જામનગર જિલ્લાના વેભાપર ગામની અનુસૂચિત જાતિની એક દીકરીના ગત 7 જુલાઈના રોજ થયેલા અપહરણ મામલે પોલીસ તંત્રની ઢીલી કામગીરી સામે દલિત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો। દીકરીના અપહરણને 7 દિવસ વીતી જવા છતાં કોઈ ભાર ન મળતા આજે જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા કલેક્ટર કચેરી પાસે એક વિશાળ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। દલિત આગેવાનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે અગાઉ રજૂઆત કરવા ગયેલા લોકોને અષાઢી બીજ અને ગવર્નરના બંદોબસ્તના બહાના હેઠળ પરત મોકલી દેવાયા તેમજ એસપી પણ મુલાકાત ન આપતા હોવાથી સમાજમાં ભેદભાવની લાગણી જન્મી છે। વિભાપર ગામની અનુસૂચિત જાતિની એક દીકરીનું અપહરણ થઈ ગયું છે અને એ અપહરણ થઈ ગયા પછી આજ સુધી કંઈ ખબર નથી કે એ દીકરી જીવે છે કે દીકરીને મારી નાખી છે કે એના ઉપર બળાત્કાર થયો છે કે શું થયું છે કંઈ ખબર નથી। એટલે દલિત સમાજની અંદર બહુ આક્રોશ છે અને દલિત સમાજને બીજી પણ ફરિયાદ એવી છે કે એસપી સાહેબને મળવા જઈએ તો ક્યારેય એસપી સાહેબ મળતા નથી, જવાબ પણ દે નહીં, ફોન ઉપાડે નહીં।